શ્રી રામ, જય પીઠળમાં ને જય દ્વારકાધીશ. આજે છે ભાઈ નવું વર્ષ, તો બધાને ભાઈ હેપી ન્યુ યર અને નૂતન વર્ષાભિનંદન. ભાઈ આપણે રહેવું જોઈએ ને આપણે ભાઈ આટા કુળદેવનું બધું આપણે મંદિરને ભાઈ સુશોભિત કરતા હતા. એ તમને ભાઈ દેખાડું આપણે કેવું મંદિરને સુશોભિત કર્યું છે. જો ભાઈ આવી રીતે કંઈ છે આપણે. અને ભાઈ આજે આપણે સિનેમેટિક શોટ લીધા છે, તો એ ભાઈ તમે અટાણે જો નીચે હમણાં જ નાખી દો. જો તન વૈગા છે અને પછી સવારને આપણે આપણા હોય ને મોટાઓને બધા ઘરે જતા હોય ને ભાઈ આપણે પગે લાગવા જાય જેટલો બપોર આવ્યા હતા ને બપોર ખાઈ પીને ભાઈ સુઈ ગયા હતા. અને અત્યારે આપણે ભાઈ જવાનું છે બીચ પર. આપણે દાદા ને દાદી ભાઈ ત્યાં રહીએ છે, તો ત્યાં આપણે પગે લાગવા રહી ગયો ભાઈ બહુ પછી હું રાખી રીન પર જવાનું. તો અત્યારે આપણે રીન પર જાઉં તન આવી ગયા ભાઈ, કલાકનો રસ્તો છે, ત્યાં સુગી જાઉં ત્યાં જઈને તમને હવે દેખાડે હતું જેવું. તમે બે બળતું છે જો. અત્યારે ભાઈ આપણે આપણી વાડી આવી ગયા હતા અને અહીં જો ભાઈ મકાઈ છે. આ ભાઈ આપણે દાદાની ની બધાની છે ને અહીં ભાઈ મગફળી છે. આ બાજુ ભાઈ થોડી ઘણી મકાઈ છે. અહીં ભાઈ તો હું કે વધારે મોટી થઈ ગઈ છે ને આ ભાઈ થોડીક નાની છે. આ બાજુ જો ભાઈ આ બાજુ છે. આ બધું ભાઈ આપણે દાદાનું છે. ઓલી ભાઈ તમને દેખાય ને એ આપણું છે ભાઈ. ઓલી ભાઈ તમને જો હામો હામ દેખાય ત્યાં ભાઈ આપણે સોયાબીન વાવ્યા હતા. સોયાબીન ભાઈ આપણે થઈ ગયા હરખા. તો હવે આપણે અહીંથી હવે ઘરે જાવું. અત્યારે કેટલા 5:30 વાગી ગયા છે. તો હવે આપણે ઘરે નીકળી પછી તમને ભાઈ ઘરના વ્લોગ હવે દેખાડી. આપણે બળતું જોવો ભાઈ અટા મગફળીનું ભાઈ ખાઈ છે. આ ભાઈ આપણું બળતું ને આપણે મોટા પપ્પાનું બળતું ભાઈ બે અલગ અલગ છે. ચાવ ભાઈ નથી દેતા ભાઈ, ખાવા દે બીજું હું. તો ભાઈ અત્યારે આપણે ઘરે ભગી ગયા હોય ને ભાગી ગયા ભાઈ 6 કલાકનો ભાઈ રસ્તો હતો ભાઈ. રસ્તો તમે જુઓ ને તો ખરાબ કેવું ભાઈ. એક તો ભાઈ આમ ગાડીમાં ભાઈ 3 જણા ભાઈ એમાં વચમાં ભાઈ આપણે દબાઈ ગયો. અને ભાઈ અત્યારે ને હવે ભાઈ થોડીક પછી હવે જમવાનું હોય ને 9 વર્ષ ભાઈ આમનું પૂરું થઈ ગયું. તો હવે શું હવે તો બીજું કાંઈ બેઠા ઘરે ને ઘરે હવે કે કદાચ તો ક્યાંય જવાનું નથી આપણે. તો ભાઈ ક્યાંય જવાનું થાય તો તમને ભાઈ આગળ વિડીયો દેખાડીએ. અટન ભાઈ આપણે ઘરે પૂકી રહી થાકી ગયા ભાઈ. આમ તુરંત એ ઉડી આખે જો ને આખું મોટું જોઈને મારું વાળે આખે ઉડીએ ને આપણા ચકલી ઘર જેવા થઈ ગયા વાળ આપણા. તો હલો હવે અત્યારે ભાઈ આપણે વાગી ગયા છે 7:30 ને ભાઈ ઘરે કંઈક ભાઈ લગત પ્રોગ્રામ થવાનો છે ભાઈ. ન્યુ યર છે ને એટલે ભાઈ અલગ એમ જો ને ભાઈ ઘૂઘરા બને ભાઈ ઘૂઘરા. તો અત્યારે ભાઈ ઘૂઘરા ખાવાના ને તમે ભાઈ આવી જાઓ. ભલે ઘૂઘરા ના હોય તો મને ફોન કરજો, હું પાર્સલ કરી દઈ. ત્યાં આમ એડ્રેસ નાખી દેજો એટલે હું ફોન કરી દઉં. ફોન હું તને પાર્સલ મોકલી દઈશ. ચાલો અત્યારે ઘૂઘરા બને હજી ભાઈ 1-1.5 કલાક થાય ઘૂઘરા બનવામાં, કેમ કે ભાઈ વાર લાગે. અહીં ભાઈ 3 થી 4 ઘૂઘરા બન્યા હોય ભાઈ, અડધી કલાક કહી. ચાલો ઘૂઘરા ભાઈ બની જાય પછી તમને દેખાવું કેવા આપણા ઘૂઘરા બન્યા. હો ભાઈ ભાઈ 8 વાગ્યા છે અને આપણે ઘૂઘરા ભાઈ એકદમ તૈયાર થઈ ગયા છે. બોલો તો ભાઈ ઓહો જમાવટ ને બાકી અહીં તો આમ બધું પછી નાખે અને કરે. હું લોક ઉતાર લઉં પછી ખાવા બેસી જાય આપણે. સમજો ભાઈ એટલા ઘૂઘરા છે અને અહીં ભાઈ એટલા ઘૂઘરા છે ને આ બધું ભાઈ સુશોભિત કરવા માટેનું ભાઈ જો બધું સામગ્રી. ચાલો આપણે ખાઈ લઈને ભાઈ અટાણ જોતા ડુંગળી મોઈ નાખણા આવે. ચાલો આપણે ખાઈ લઈ પછી તમને મળી ભાઈ કેવા લાગ્યા આપણને ઘૂઘરા.